જામનગરના કાલાવડ નજીક મતવા ગામમાં મોરના સતત મોતથી ચિંતા 3 વર્ષમાં 165 મોરના મોતથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મતવા ગામમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 165 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થતા ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ વિસ્તારમાં પસાર થતી 33,000 વોલ્ટની હાઈ ટેન્શન વીજ લાઇનના કારણે સતત મોર વીજ કરંટનો ભોગ બની રહ્યા છે। ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગ્રામજનો છેલ્લા 1.5 વર્ષથી વીજ કંપનીની સામે લડત ચલાવી રહ્યા છે। ગ્રામજનો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। વિરોધ સ્વરૂપે ગ્રામજનોએ મૃત મોરને કલેક્ટર કચેરી સુધી લઈ જઈ રજૂઆતો પણ કરી છે, પરંતુ સંતોષકારક કાર્યવાહી થઈ નથી। ઉપરાંત મુખ્યમંત્રી સ્વાગત પોર્ટલમાં પણ ફરિયાદ નોંધવામાં આવી હોવા છતાં કોઈ પણ હકારાત્મક પરિણામ મળ્યું નથી એવો ગ્રામજનોનો આક્ષેપ છે। વન્ય જીવ અને રાષ્ટ્રીય પક્ષી મોરના સતત થઈ રહેલા મોતને લઈને સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ગ્રામજનોએ જવાબદાર વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરી વીજ લાઇનને સુરક્ષિત બનાવવાની તેમજ ભવિષ્યમાં મોરના મોત અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે। કે સિંગુરા સાથે હર્ષલ ખંડરિયા, જામનગર। હું કિશોરભાઈ રાજગોર, મતવા ગામના સરપંચ। બરોબર છે। આ વીજ લાઈન અમારે 3 વર્ષ થઈ ગયા પૂરા। 3 વર્ષ, આ 4થું વર્ષ બેસી ગયો અને 33,000 વોલ્ટની છે આ લાઈન। આની અડખે પડખેથી ખાલી મોર નીકળે ને તો ભડાકા બોલાવી દે છે। તો આ લાઈન જો કાંઈ પણ આનો કંઈ રસ્તો લેવામાં નહીં આવે કે ઉઠાવવામાં નહીં આવે અહીંથી, તો કાંઈ પણ અમે કોર્ટ થકી કે પોલીસ ખાતાથી અમે કોઈ પણ અમે રસ્તો લેવાના છે। બરાબર છે। આ સિવાય અમારો કોઈ બીજો આનો આરો જ નથી કોઈ, અને કોઈ કંપની અમને જવાબ દેતી નથી। આવા ચગદા નાખીને વયા ગયા છે અને ગાંઠ બે આમાં નાખી દીધા છે। એનાથી મોર કોઈ પણ રહેતા નથી। બરાબર છે। ગમે અહીંયા પણ તાર ઉપર જઈને બેસી જાય છે, સીધો ભડાકો થાય છે। કામને હોહારો કેબલ નાખી દે અને કાં પછી લાઈને એની ઉઠાવીએ। અમારા ગામનો કોઈ પણ આમાં અમારું કાંઈ કોઈની કોઈ લેતી દેતી નથી કે કોઈ વસ્તુ કરી નથી। અમે કોઈ પણ આની કંઈ લીધેલી નથી કોઈ વસ્તુ। ગામમાં ઠરાવ કર્યા વગર આનો કોઈ ગામનો પંચાયતનો અમારો ઠરાવ આપેલ નથી આનો, કે તમારે મંજૂરી આપેલ નથી। બરાબર છે। કે કોઈ અમે રિક્વેસ્ટ લીધેલ નથી એક રૂપિયો કોઈ પણ, અને એમને હજી નાખીને વયા ગયા છે। રિક્વેસ્ટ લીધેલી હોય તો એમને એમ થાય કે અમારી મજબૂરી છે કે અમારે ન કહી શકીએ અમે એમ છે। રવિ છે, હા, મતવા ગામ છે મારું। તો અમે છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ કે મોર બચાવો અભિયાન અમે ફેસબુક ઉપર નાખેલું છે, ઇન્સ્ટાગ્રામ ઉપર નાખેલું છે। ત્યારબાદ અમે સરપંચ અમારા ગામનો તો પૂરો સપોર્ટ જ છે કે ભાઈ આ બનવું જોઈએ, અને ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે કે ભાઈ રાષ્ટ્રીય પક્ષી મરવું ન જોઈએ। રાષ્ટ્રીય પક્ષી શું કદાચ બીજું પક્ષી હોય તો એ મરવું ન જોઈએ। જીવ એ જીવ કહેવાય, માણસનો જીવ કેમ જીવ છે, તો એ બધું એ જીવ એક જીવ જ કહેવાય। તો હવે 1 વર્ષથી આંદોલન થાય છે, તો સતત આજે પાછો બેડ સેફ્ટી ગાર્ડને રિફ્લેક્ટર કંપની લગાવ્યા છે, તેમ છતાં આજે મોર મૃત્યુ પામેલ છે। અમારે ભાઈ છે એ 7 વાગ્યાના ત્યાં બેઠા હતા, અને આજે ફોરેસ્ટવાળાને ફોન કરેલો ભાઈ આવી રીતના થઈ ગયું છે, કારણ કે ત્યાં બેસીને તો કૂતરા પછી ઉપાડી જાય। એટલે ભાઈ 7 વાગ્યા સુધી ત્યાં બેઠા છે, અને 10 વાગે ફોરેસ્ટવાળા સાહેબ આવ્યા અને એ અત્યારે લઈ ગયા છે PM માટે। તો હવે આ કંપની આપણે અગાઉ રજૂઆત કરેલી છે કે ઓપેરા એનર્જી આ કંપની છે, એનું મેન્ટેનન્સ કરે છે, અને એમ્પિન એનર્જી આ કંપનીની માલિક છે, જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી, કારણ કે 1 વર્ષ ત્યાંમાં અમે અભિયાનમાં જ કરીએ છીએ મોર બચાવ। આશરે 162-63ની આડેગાળે મોર મૃત્યુ પામ્યા છે। અમારે 500 જેવી વસ્તી હતી મોરની। અત્યારે તમે થોડીક વાર તમારે જોવું હોય તો તમે રૂબરૂ જોઈ શકો છો કે મોર છે કે નહીં એમ। મોર આપણે રૂબરૂ કોઈને જોવું હોય તો કોઈને અધિકારીને, કોઈને કલેક્ટરને, ગમે ને કોઈને જોવું હોય તો અહીંયા આવીને જોઈ જાય કે ના મોર છે કે નહીં। અને આજે PMમાં મોકલેલું છે એટલે ખબર પડી જવાની છે કે શું છે એમ। તો આપણું બને ત્યાં સુધી આપણું એમ છે કે ભાઈ આ રાષ્ટ્રીય પક્ષી એટલે ગંભીર પ્રકારનો ગુનો કહેવાય। ખાલી કહેવાથી કાંઈ નથી થતું, તમે કામ કરીને બતાવો। સરકાર એટલે શું, સરકારનું કામ શું, તો આ પબ્લિક જ બધું ન કરી લે। ગામમાં સરપંચ હોય તો સરપંચનું કામ શું હોય કે સરપંચનું બધું કામ, એવી રીતના સરકારનું કામ એ છે કે ભાઈ આ કામ થાય છે કે નહીં। તો સામાન્ય માણસ જો આ ગંભીર જેવા પ્રશ્ન સોલ્વ ન કરી શકતો તો સરકારનું કામ શું? તો મારે કહેવાનો મતલબ એ છે કે ભાઈ ખેડૂતો જો મતલબ કે ખેડૂતો ખેતર હોય ત્યાં વાળમાં કાંઈ ઢોર કે કોઈ મનુષ્ય આવી જાય તો એના ઉપર ગંભીર આરોપો લાગતા હોય, સજા થતી હોય, આરોપો લાગતા હોય, તો કંપની ઉપર કાર્યવાહી કેમ નહીં? તો કડક કાર્યવાહી થાય, અને આપણે આ મોર બચાવી આપણે ભારતીય નાગરિક તરીકે મારી અને આપણા બધા ભારતીયોની ફરજ કહેવાય। એટલે મારે કહેવાનું એટલું જ છે કે મોર મરે નહીં, કોઈ પણ પશુ મરવું ન જોઈએ, એવા આપણે કડકના કડક કાર્યવાહી જે તે અધિકારીઓ કરે, અને સરકાર સુધી અને આ બધા અધિકારીઓ સુધી મારા આ પ્રશ્ન પહોંચે એવી આપણે મારી માંગ છે। અંદર કોઈ પણ આનો નિર્ણય નહીં આવે તો અમે કોઈ પણ અમે જગ્યાએ જઈ કલેક્ટર સાહેબ આમાં જઈ અને આંદોલન કરીને બેસવાના છે। બરાબર। અમારે કોઈ પણ રસ્તો આનો લેવડાવવો છે, કાં એની લાઈનાથી ખસેડી લઈએ કાં અમને કેબલ નાખી દે હોરા। બરાબર છે। આ સિવાય કોઈ આનો હિસાબ કંઈ થાય એમ જ નથી।